तो आज मैं आपको लेकर आ गई हूँ तंदूरी आइसक्रीम में, जहाँ छोटे कप से लेकर बल्क में डिफरेंट फ्लेवर्स के आइसक्रीम, मट्ठो, श्रीखंड और कोल्ड कोको बनाई जाती है। तो चलिए आपको दिखाते हैं आइसक्रीम मेकिंग का प्रोसेस। मगर उससे पहले अगर आप इस चैनल पर नए हो तो फॉलो और सब्सक्राइब करना ना भूलें। तो चलिए वीडियो शुरू करते हैं। मारो नाम घनश्याम कथीरिया, शॉपનું નામ સહજાનંદ આઈસ્ક્રીમ। અમે અહીંયા ઠંડોળી આઈસ્ક્રીમ નામથી આઈસ્ક્રીમ બનાવીએ છીએ અને આઈસ્ક્રીમ અમે બલ્કની અંદર નાના કપથી લઈ અને મોટા ઓર્ડર છે એ લીટર સુધીના કરીએ છીએ। ફ્લેવર્સની વાત કરીએ તો અમારી પાસે 42થી પ્લસ ફ્લેવર છે, પ્લસ ફ્રૂટ આઈસ્ક્રીમ પણ અવેલેબલ છે। મઠ્ઠો છે અમારે ત્યાં સૌથી વધારે ફેમસ, અમારો અહીંયા પૂણા ગામની અંદર ફેમસ મઠ્ઠો વેચાય છે અને એમાં પણ 18 ફ્લેવર અમારી પાસે મઠ્ઠો છે। અને શ્રીખંડની વાત કરું તો 10 પ્રકારના અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ છે। અને આ વર્ષે અમે આની અંદર ફ્રૂટ આઈસ્ક્રીમ અને કેન્ડી એ પણ આ વર્ષે અમે પ્લસ કર્યું છે। સાથે સાથે ઓર્ડર હોય ત્યારે બદામ શેક અને કોકો એ પણ બનાવી આપીએ છીએ। दूध भरा नाखी दो तो હવે આમ બને છે આપણો અમેરિકન ડ્રાય ફ્રૂટ, જેની અંદર બદામ ચિપ્સ, દૂધ ભેળ, हमारे जेली नाखिए। અમારે ત્યાં સૌથી વધારે બેસ્ટમાં સેલ થતો હોય એ આઈસ્ક્રીમ છે અફઘાન ડ્રાયફ્રૂટ, જેની અંદર પિસ્તા, બદામ ચીપ, બદામ ટુકડી, મોટો દાણો થાબડી, કેરેમલ ચોકલેટ, મધ આનું મિશ્રણ થઈ અને આખો એનો બેઝ તૈયાર થાય છે। આ અફઘાન આઈસ્ક્રીમ માટેનો આખો દૂધનો બેઝ તૈયાર થઈ ગયો। આ ટેસ્ટ કરવા માટે આવવું હોય તો તમારે 20 શ્રીનાથજી સોસાયટી, કારગિલ ચોક, પૂણા ગામ, સુરત 9924864269।